આપણે અગાઉના પેજની અંદર સમતલ આકૃતિઓ એટલે કે 2D આકારોની પરિમિતિ ક્ષેત્રફળના માપ કાઢ્યા હતા. ચોરસ, લંબચોરસ, વર્તુળ, ત્રિકોણ એ પરિમિતિ અને ક્ષેત્રફળના શોધાયેલા. આજે આપણે ઘન પદાર્થ સમઘન, લંબઘન, નળાકારના માપ કાઢીએ. તો સમતલ આકૃતિ સપાટીની જગ્યા લો, સપાટી જ રોકે ખાલી. જ્યારે ઘન પદાર્થ સપાટી સાથે અવકાશનો પણ ભાગ મૂકે છે. સમતલ આકૃતિ રોકેલી જગ્યાનું આપણે ક્ષેત્રફળ કહેવાય. જ્યારે ઘન પદાર્થે રોકેલી જગ્યાનું આપણે ઘનફળ કહેવાય. આપણે આગળ સમઘન, લંબઘન, નળાકારની બધી સપાટીનું માપ એટલે કે પુષ્કળ. પહેલા પુષ્કળ વિશે જોઈએ તો પુષ્કળ એટલે આકાર સમઘન કે લંબઘન ઘન પદાર્થ હોય એની બધી સપાટીઓના ક્ષેત્રફળનો સરવાળો. બધી સપાટીના ક્ષેત્રફળનો સરવાળો એને પુષ્કળ કહેવાય. સમઘનને અને લંબઘનને 6 સપાટી હોય. સમઘન અને લંબઘનને 6 સપાટી હોય. ધારો કે આ ચોક પેટી છે તેની 6 સપાટી થાય. 1 2 3 4 ઉપર નીચે 6 સપાટી હોય. તો એ સમઘનની 6 સપાટીનું ભેગું ક્ષેત્રફળ 6 સપાટીના ક્ષેત્રફળનો સરવાળો એને પુષ્કળ કહેવાય. પણ એમાં 4 સપાટી ત્યારે એમ હતા વિના 4 સપાટીનું ક્ષેત્રફળ લઈએ એને 500 પુષ્કળ કહેવાય. અહીંયા પુષ્કળ અને ઘનફળ શોધવા માટેના સૂત્રો બોર્ડ પર લખેલા છે. તમારે પણ આ સૂત્રો લખી તૈયાર કરવા પડશે. કારણ કે અહીં દાખલાની શરૂઆત સૂત્રથી થાય. આ સૂત્ર આધારિત દાખલા છે. તો પહેલા સૂત્ર તમને આવડતા હોવા જોઈએ. તો અહીંયા ઉદાહરણ લઈ અને આ સૂત્રનો ઉપયોગ કઈ રીતના થાય જવાબ મેળવવા માટે આપણે પ્રયત્ન કરીએ. એ પહેલાં આપણે ક્ષેત્રફળની વાત કરતા હતા ત્યારે આપણે ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધવાના સૂત્ર લીધા હતા. સૂત્ર આધારિત દાખલા લીધા હતા, પરંતુ અહીંયા આગળ એક આકૃતિ દોરેલી છે. એમાં ચતુષ્કોણ ABCD આપેલો છે. એમાં એ ચતુષ્કોણ કયા પ્રકારનો છે એવું કીધું નથી. સમબાજુ, સમાંતર બાજુ એવું કોઈ કીધું નથી કે નથી બાજુના માપ આપ્યા. તો આવી આકૃતિનું ક્ષેત્રફળ શોધવું તો કેવી રીતના શોધી શકીએ? તો પહેલા આ આકૃતિનું ક્ષેત્રફળ શોધવાનો પ્રયત્ન કરીએ. તો અહીં આકૃતિ ચતુષ્કોણ ABCD ની છે. એની અંદર એક વિકર્ણ AC એ વિકર્ણ છે એનું માપ આપ્યું 8 સેમી. કોઈ બાજુના માપ નથી. તો અહીં વિકર્ણ વડે આકૃતિના 2 ભાગ પડે. 2 ભાગ પડે એટલે એક ત્રિકોણ ABC બને, બીજો ત્રિકોણ ADC બને. તો અડધી આકૃતિનું ક્ષેત્રફળ શોધી સરવાળો કરી આખી આકૃતિનું ક્ષેત્રફળ થાય. તો સૌપ્રથમ આપણે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધવું પડે. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે કૌંસ ગુણ્યા પાયો ગુણ્યા 2 એ દ્વિતીયાંશ ગુણ્યા અહીંયા પાયો ત્રિકોણ ABC માટે પાયો થશે AC એ 8 સેમી 8 અને આ પાયા ઉપરની સીધી ઊંચાઈ એટલી વાર px છે એ સીધી ઊંચાઈ એટલે વેગ થશે 3 સેમી. સામાન્ય ઊંડાઈ 4 8 2 4 5 4 12 ચોરસ સેમી. અડધી આકૃતિનું ક્ષેત્રફળ કયું ત્રિકોણ ABC વાળો ભાગ દેખાય છે ઉપરનો એનું ક્ષેત્રફળ 12 ચોરસ સેમી. હવે ઉપરની આકૃતિ અડધો ભાગ રાખી દઈએ તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધીએ. ABC નું ક્ષેત્રફળ બરાબર સૂત્ર ત્રિકોણ ક્ષેત્રફળનું છે એ રહેશે 1/3 પાયો ગુણ્યા 2. અહીંયા પણ પાયો AC રેખાખંડ થશે બરાબર અને વેગ થશે dy રેખાખંડ. AC ની લંબાઈ છે 8 સેમી, પાયો 8 સેમી અને વેગની ઊંચાઈ છે 5 સેમી. સામાન્ય કાઢી લઈએ 8 4 20 ચોરસ સેમી. હવે આખો ચતુષ્કોણ ABCD નું આપણે ક્ષેત્રફળ શોધવું છે. તો
તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ કરીશું બરાબર એ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ બરાબર 12 ચોરસ સેમી વત્તા 20 ચોરસ સેમી 32 ચોરસ સેમી આખા ચતુષ્કોણનું એટલે આખી આકૃતિનું ક્ષેત્રફળ થાય બરાબર તો ચતુષ્કોણના પ્રકાર ના આપ્યો હોય કે બાજુમાં ના આપ્યા હોય આ રીતે અલગ અલગ જોઈએ તો ક્ષેત્રફળ સુધી સરવાળો કરવાથી આખી આકૃતિનું ક્ષેત્રફળ મળે હવે આગળ આપણે ઘન આકારો વિશે વાત કરીએ પ્રમાણે સમઘન લંબઘન અને નળાકારને માપ કાઢીએ તો પહેલા સમઘન માટે એક ઉદાહરણ લઈએ 5 સેમી લંબાઈ વાળા સમઘનનું પાર્શ્વ પુષ્કળ કુલ પુષ્કળ અને ઘનફળ શોધો બરાબર તો અહીંયા આગળ સૂત્ર આપેલા છે સૂત્રનો ઉપયોગ કરીએ પહેલા પાર્શ્વ પુષ્કળ એટલે 4 સપાટીનું કુલ ક્ષેત્રફળ 4 સપાટી ઉપરની નહીં નીચેની તળિયા મથાના નહીં બરાબર 4 સપાટીનું ક્ષેત્રફળ શોધીએ તો પહેલા સૂત્ર મૂકીશું સમઘનનું પાર્શ્વ પુષ્કળ બરાબર 4 ગુણ્યા 1 સપાટીનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈનો વર્ગ બરાબર 4 સરખી સપાટીઓ હોય સમઘનમાં બધી સપાટીઓનો માપ સરખા હોય એટલે એક સપાટીનું ક્ષેત્રફળ લઈ એને 4 વડે ગુણી નાખીએ એટલે સરવાળો ના તો 4 ગુણ્યા લંબાઈનો વર્ગ લંબાઈ છે 5 સેમી 5 ગુણ્યા 5 બરાબર લંબાઈનો વર્ગ સીધો 5 નો વર્ગ મૂકી તો પણ ચાલશે 4 ગુણ્યા 5 નો વર્ગ 25 બરાબર 25 ચોકુ 100 માપ સેન્ટીમીટર મળશે એટલે ચોરસ સેમી લખીશું સમઘનનું પાર્શ્વ પુષ્કળ એટલે કે 4 સપાટીનું ભેગું ક્ષેત્રફળ 100 ચોરસ સેમી હવે સમઘનનું કુલ પુષ્કળ સમઘનને 6 સપાટીઓ 6 પલકો હોય અને 6 સપાટીઓ સરખી હોય 6 સપાટીનું માપ સરખા હોય સમઘનમાં અને સમઘનમાં લંબાઈ પહોળાઈ ઊંચાઈ સરખી હોય તો હવે બીજું સૂત્રનો ઉપયોગ કરીએ સમઘનનું કુલ પુષ્કળ શોધીએ સમઘનનું કુલ પુષ્કળ બરાબર એક સપાટીનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ ચોરસ 6 સપાટીઓ હોય અને એને 6 વડે ગુણી નાખીએ એટલે 6 સપાટીનું ભેગું ક્ષેત્રફળ થઈ જાય 6 ગુણ્યા L વર્ગ લંબાઈનો વર્ગ 6 ગુણ્યા લંબાઈ છે 5 સેમી 5 નો વર્ગ 6 ગુણ્યા 5 નો વર્ગ 25 25 300 150 ચોરસ સેમી આ કુલ ક્ષેત્રફળ એટલે 6 સપાટીનું ભેગું ક્ષેત્રફળ આ 4 સપાટીનું ભેગું ક્ષેત્રફળ છે હવે સમઘનનું ઘનફળ શોધવું હતું તો સમઘન વડે અવકાશમાં રોકાયેલી જગ્યાનું માપ સમઘન ઘન પદાર્થે સમતલ સપાટી રોકે એની સાથે અવકાશનો પણ ભાગ રોકે તો સમઘનનું ઘનફળ લઈએ સમઘન વડે રોકાયેલી જગ્યાનું માપ સમઘનનું ઘનફળ બરાબર સમઘનની અંદર બધી સપાટીઓ સરખી હોય છે એટલે લંબાઈ પહોળાઈ ઊંચાઈ સરખી હોય એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ઊંચાઈ લેવાની જગ્યાએ આપણે લંબાઈ ગુણ્યા લંબાઈ 3 વખત એટલે લંબાઈનો ઘન લઈએ l નો ઘન લંબાઈનો ઘન 5 નો ઘન બરાબર 5 ગુણ્યા 5 બરાબર 125 પછી 125 ઘનફળ જેમ ક્ષેત્રફળનો એકમ ચોરસ મીટર અને ચોરસ સેમી છે એમ ઘનફળનો એકમ ઘન સેમી કે ઘન મીટર છે સેમી ઘન લખે છે અથવા ઘન સેમી લખે છે ઘન સેમી અથવા સેમી ઘન લખી શકાય બરાબર તો ઘનફળ શોધ્યું તો એને પાછળ ઘનફળનો એકમ લખવો પડે આમાં ચોરસ સેમી ચોરસ મીટર ના છે એક ક્ષેત્રફળનો એકમ છે બરાબર તો એ સમઘનના આપણે ત્રણ સૂત્રનો ઉપયોગ કર્યો સમઘનનું પાર્શ્વ પુષ્કળ શોધ્યું
સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધ્યું અને સમઘન વડે રોકાયેલ જગ્યાનું માપ એ ઘનફળ શોધ્યું. હવે બીજા સૂત્રો છે લંબઘન આકાર. હવે આપણે લંબઘન માટે એક ઉદાહરણ લીધું છે. એક લંબઘનની લંબાઈ 12 સેમી, પહોળાઈ 10 સેમી અને ઊંચાઈ 5 સેમી છે. તો તે લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ, કુલ પૃષ્ઠફળ અને ઘનફળ શોધો. બરાબર. સૌપ્રથમ આપણે પાર્શ્વ પૃષ્ઠફળ શોધવું છે. એના માટેનો આપણે સૂત્રનો ઉપયોગ કરીએ. લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ બરાબર 2h કૌંસમાં l વત્તા b 2 ગુણ્યા ઊંચાઈ કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. બરાબર. તો પહેલા સૂત્ર મૂકવું પડે. લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ બરાબર 2h કૌંસમાં l વત્તા b. હવે લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ એટલે 4 સપાટીનું ક્ષેત્રફળ છે. આ સૂત્ર ઓરડાની 4 દિવાલનું ક્ષેત્રફળ શોધવા માટેનું પણ છે. ઓરડાની 4 દિવાલનું ક્ષેત્રફળ એટલે લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ જ થાય. બરાબર. એમાં છત ના આવે, તળિયું ના આવે, 4 સપાટીનું ભેગું ક્ષેત્રફળ થાય. બરાબર. પાર્શ્વ પૃષ્ઠફળ. તો ઓરડાની 4 દિવાલનું ક્ષેત્રફળ શોધવા માટે પણ આ સૂત્રનો ઉપયોગ થાય. હવે સૂત્રની અંદર માપ મૂકીએ. 2h નો થાય 2 ગુણ્યા ઊંચાઈ. અહીં ઊંચાઈ છે 5 સેમી, 5 ગુણ્યા l વત્તા b લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈ 12 સેમી વત્તા પહોળાઈ 10 સેમી. 5 × 10 કૌંસમાં 12 10 22. અહીંયા પણ ગુણાકાર 10 ગુણ્યા 22 220. પૃષ્ઠફળ એક ક્ષેત્રફળ છે. બધી સપાટીના ક્ષેત્રફળનો સરવાળો. ક્ષેત્રફળનો એકમ લખીશું. કારણ માપ સેમી છે તો ચોરસ સેમી. સેમી સ્ક્વેર. આ 4 સપાટીનું ભેગું ક્ષેત્રફળ 220 ચોરસ સેમી. હવે લંબઘનનો હોય 6 સપાટીઓ. બરાબર. દાખલા તરીકે દર્શન લઈએ તો એની 6 લંબઘન છે. 1 2 3 4 ઉપરથી 5 નીચે તળિયું 6 સપાટીઓ. તો 6 સપાટીનું ભેગું ક્ષેત્રફળ એ કુલ પૃષ્ઠફળ થાય. કુલ પૃષ્ઠફળ શોધવા માટેનું સૂત્ર મૂકીએ. લંબઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર 2 ગુણ્યા કૌંસમાં lb એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા bh પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા lh અથવા hl લખીએ. લંબાઈ ગુણ્યા પહોળાઈ અથવા ઊંચાઈ. લંબાઈ ગુણ્યા ઊંચાઈ તો ઊંચાઈ ગુણ્યા લંબાઈ. હવે માપ બદલ મૂકીએ સૂત્રમાં. 2 કૌંસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ 12 ગુણ્યા 10 વત્તા bh નો થાય પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. b એટલે પહોળાઈ, h એટલે ઊંચાઈ. પહોળાઈ 10 ગુણ્યા ઊંચાઈ 5 વત્તા hl ઊંચાઈ ગુણ્યા લંબાઈ અથવા લંબાઈ ગુણ્યા ઊંચાઈ કરો 12 ગુણ્યા ઊંચાઈ 5. હવે ગુણાકાર કરી સાદું કાપીએ. ક્રિયા કરીએ. 2 કૌંસમાં 12 ગુણ્યા 10 120 વત્તા 5 ગુણ્યા 10 50 વત્તા 12 60. કૌંસનો સાદું કાપીએ, સરવાળો કરીએ તો 12 27 230. હવે 2 વડે ગુણી નાખીએ તો 460. પૃષ્ઠ પર એક ક્ષેત્રફળ છે એટલે ચોરસ સેમી એકમ થશે. સૂત્ર સાચું હોવું જોઈએ. સૂત્ર સાચું તો દાખલો સાચો જ આવશે. પાર્શ્વ પૃષ્ઠફળ શોધ્યું, કુલ પૃષ્ઠફળ શોધ્યું. આ 4 સપાટીનું ક્ષેત્રફળ થયું 220 ચોરસ સેમી. આ 6 સપાટીનું ક્ષેત્રફળ કેટલું થયું 460 સેમી. હવે ઘન પદાર્થ વડે રોકાયેલ છે તેનું માપ ઘનફળ શોધીએ. ઘન પદાર્થ એ લંબઘન કેટલી જગ્યાનું છે? ઘન પદાર્થ વડે રોકાયેલ છે એમાં આપણે ઘનફળ શોધીએ. તો લંબઘનનું ઘનફળ શોધવા માટે સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ટૂંકમાં આપણે lb લખીએ છીએ.
લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ LBH L ભાગ્યા H. લંબાઈ 12 સેમી, પહોળાઈ 10 સેમી, ઊંચાઈ 5 સેમી. 12 પંચા 60, 60 ગુણ્યા 10 600. હવે ઘનફળ છે તો પાછળ ઘનફળનો એકમ લખવો પડે અને ઘનફળનો એકમ ઘન સેમી અથવા ઘન મીટર થાય. ત્રણેયમાં સેમીનો છે આપણે ઘન સેમી લખી શકીએ. ઘન સેમી. આ લંબઘનનું ઘનફળ છે બરાબર. તો આ રીતના લંબઘનના ત્રણેય સૂત્રનો ઉપયોગ કરી શકાય દાખલાની અંદર. હવે આગળ ત્રીજો ઘન પદાર્થ જોઈએ નળાકાર.